શ્રી ગણેશાય નમઃ. ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલ આત્મજ્ઞાન 751 માં. આજે આપણે જાણીશું વીર માંગડાવાળો ભૂતરૂવે ભયંકર સૌરાષ્ટ્રની રસધાર. મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓ વીર માંગડાવાળો અને પદ્માવતીની અમર પ્રેમ કથા. અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરાફર્યા હોય. તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની. રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા. મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક. આશરે 500 વર્ષ પહેલા ગાયોના ધણને બચાવવા જતા વીર માંગડાવાળાએ શહીદી વહોરી હતી. રણમેદાને શહીદ થયેલો માંગડાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ન નિભાવી શક્યો. માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું. વીર માંગડાવાળાના મોત બાદ તેનો આત્મા ઉમરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદ્મની સાથે પ્રેત યોનિમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે. આને પ્રેમની પરાકાષ્ઠાની હદ કહી શકાય. આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. ભૂતરૂવે ભયંકર નામની લોકકથા આપ જોવો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટિથી જોઈ રહેશો. આવા કંઈક કિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીએ. ભૂતરૂવે ભયંકર. ઝવેરચંદ મેઘાણી. નેસડામાં રાતે વાળું કરીને સહુ માલધારી બેઠા હતા. આગેથી ભૂતના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો પરનો દેવતા ફૂંકે ફૂંકે ઝબૂકતો ને વળી પાછો ઝાંખો પડી જતો. વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો અને નીચાંગ ઘરના નેવાંગ ટપકતાંગ હતાંગ. તેનાંગ ટીપાંગ નીચે ખબોચિયામાંગ પડીને ટપક ટપ ટપક ટપ એવાંગ ભાત ભાતના સૂર કાઢી કાનિક વાતો કરતા હતા. આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું. વાત તો એમ ચાલતી હતી કે ભાઈ, હમણાં એક ચમત્કાર બની ગયો. શું ચમત્કાર? કંટાળે ગામેતીને ઘેર એક ચારણ આવેલો. ચિંતરે હાલ ચારણ. વાર્તા કવિતા તો કાંઈ આવડે નહીં, પણ ગામેતી જેવો આયર તે ક્યાંકથી આવ્યો છે. સહુને આપે એમ એને પણ શીખ આપી. ચારણ બંધાણી માણસ, પણ કંટાળે અફીણ રે તું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈ પડખેના ગામમાં ઝટ પહોંચી જવા માટે રવાના થયો. ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો. અંધારું ઠીકઠીક જામી ગયું અને નાડિયું તૂટતી હતી, એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો. થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે તેવાંગ ધોળાંગ બાસ્તા જેવાંગ લુગડાંગ પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીણનો એક ગોટો નાખીને કહ્યું, લ્યો ગઢવી. ગઢવી, આ ક્યાંથી, બાપ? આદમી કહે, કંટાળેથી ગામેતીએ મોકલાવ્યું છે. ચારણે તરત જ અફીણ ખાધું. જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ. શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણે જ ટાણે પાછો વળીને કંટાણે આવ્યો. ગામેતીને પગે પડીને બોલ્યો, બાય કરોડ દિવાળી તારો વૈભવ ટકજો. મને આજ નવું જીવતર દીધું. ગામેતી અચંબો પામીને કહે, કેમ ભાઈ? બાપ, મારી વાંસે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે? ના ભાઈ, અમને તો ખબર પણ નથી. ગઢમાં તો ચણોઠી જેટલું પણ અફીણ નથી ને. કોણ આવ્યું? તું. અરે બાપ, ધોળે લુગડે જુવાન આદમી આવીને મને હાથોહાથ આપી ગયો ને તમારું નામ લીધું. એકલ અવતરણ ચિહ્ન. સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નિરખી રહ્યા. ગામેથી એટલું જ બોલ્યા, નક્કી માંગડો વાળો. આવો ચમત્કાર બન્યો, ભાઈ. ઓહોહોહો, હજી એ શું માંગડવાળાનો છુટકારો નહીં થયો હોય? માલધારી એકબીજાને પૂછવા લાગ્યા. બીજાએ વળી જવાબ દીધો, એની વાસના ભારી જોરાવર હતી ને, ભાઈ. વાસના મટ્યા વિના નવું ખોળિયું ક્યાંથી લેવાય? ગજબની વાસના હતી માંગડાવાળાની. અજાણ્યાએ સવાલ કર્યો, એશી વાત હતી, ભાઈ. માંગડાવાળો કોણ? ક્યાંનો? માંગડાવાળો આપણી ધાતરવડીને કાંઠે આવેલ ગામ ધાંતરવડના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય. વાળાઓ હજી વટલીને કાંઠી નહોતા થયા એ વખતમાં થઈ ગયો ને ભરજુવાની માંગ ભાલે વિંધણો. એમ થાતા તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું. રવાજ નામના વાજિંત્ર પર ઝણેણાટી બોલાવતાં એ વાત ડાહ્યા પરોણાએ દુહા આરંભ્યા. અહીં દુહા નથી આપવામાં આવ્યાં, સીધો જ તેનો અનુવાદ છે. શોભિતો ઘોડો રાંગમાંગ હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે, આહા. સાચા વીરને એક જ વાર મરવાની, મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની ઝંખના હોય છે.
અસવાર પાટણની બજાર ચીરીને સોનસરવો નીકળ્યો, કેમ કે જતાંગ જતાંગ નજરૂમ એક કરી લેવી હતી. છેલ્લી વારના રામ રામ કરવા હતા. ઝરૂખામાં બેઠેલી નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો, ઘાટીલો ઘોડો, એવો જલાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો, એવા મનના માનેલા ક્ષત્રિ કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરૂમના તાળ સંધાયા. હે સ્વામી માંગડા, આપણી જાત તો જુદી છે, પણ પૂર્વભવની પ્રીતિએ આ જન્મે નાત જાતનાં બંધન ભેદીને આપણને જોડી દીધા છે. માટે, હે સગા, મેડી ઉપર ચોપાટ માંડી છે. પિતળિયા પાસા પડ્યા છે. સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું. માટે તું એક વાર ઉપર આવી, દાવ નાંખી સોગઠી મારતો જા, એટલે આપનું લગ્ન સફળ થાય. ના, ના, પદ્માવતી, રજપૂતની એ રીત ન હોય. હું તો ગા, ની વા, રેત ચડ્યો છું. રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહીં. પણ તું વાટ જોજે, હમણાં પાછો વળું છું, પછી રમી લેશું. ઘોડો દોડાવી મૂક્યો. ગયો 30 ગાઉનો પંથ કાપી નાંખ્યો. હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ગુમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડવો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે. ત્યાં તો માંગડો દેખાણો. જીવતો પાછો જા, વઢિયાની વેળા નહીં, રોશે તારી માં, તું પરદેશી પ્રોણલો. પણ ત્યાં તો ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો. એ હુકળતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો. પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ભાણ જેઠવાની ફોજ ઝાંખાંગ મોમ લઈને ચાલી આવે છે. પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાંગ ન દેખાય. આ 50 પાઘડીઓ વાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગંડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને. કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે, મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય. ત્યાં તો ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ, એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો. સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાંગ ઠામ રહ્યો. અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો, હે સતી પદ્માવતી, તારો પ્રીતમ હિરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળાએ કહ્યું કે, પહમાને મારા ઝાઝા કરીને જુહાર દેજો. માંગડાના મોસાળમાંથી 7 સોડિયો લાવીને એના શબને દેન દેવાય છે, અને પહમાવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે. મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે. મને એવાં અપશુકન મળ્યાં હશે. એવી હું અભાગણી, એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો. ભૂતવડલાની ઘટામાંગ એક દિવસ સાંજે એક વાણિયાની જાન છૂટી છે. અઘોર જંગલમાંગ બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાંગના ડબરા ઉઘાડી ઉઘાડીને ટીમણ કરે છે. ભેળો વાંકડી મૂંછોવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવીઓ બનીને આવ્યો છે. વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે, તે વખતે ટપાક 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 વડલા ઉપરથી કંઈક ટીપાંગ પડ્યાં. અરે, આ શું? આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મેં ક્યાંથી? ના, ના, આ તો ટાઢા નહીં, બરડો ખદખદી જાય એવા ઉનાંગ પાણીના છાંટા. અરે, ના રે ના. આ પાણી નો, આ તો કોઈનું ધગધતું લોહી. વોળાવીઓ ક્ષત્રિય અરસીવાળો ઊંચે નજર કરે, ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રુદન કરે છે. એનું મોં દેખીને અરસીને અનુકંપા વછૂટી. કોણ છો? ભૂત છું. સૌ રોતો સંસાર, એને પાંપણીએ પાણી પડે, પણ ભૂત રૂવે ભેંકાર, એને લોચનીએ લોહી ઝરે. હે રજપૂત, સંસારના માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આ તો ભૂતનાંગ રુદન, ભયંકર રુદન, હૈયાનાંગ લોહી નીતરી નીતરી એના લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી. ઓહો, કેવી દારૂણ. ભૂતડો છો. કોનો ભૂત? ન ઓળખ્યો, કાકા. હું બેટો, તું બાપ. અરસી, કાંગ ઓળખ નહીં, પેલા ભવનાંગ પાપ, આ ભવમાંગ આવી નડ્યાં. હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠાવાળાનો હું દીકરો એટલે તારો પણ હું દીકરો, ને તું મારો બાપ, છતાં હજુય ન ઓળખ્યો. આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વભવે પ્રીતિ બાંધેલી હતી. અરે તું, માંગડો, બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાંગ દુઃખ મરણ પછી પણ રહી ગયાં. ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે, હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવું પડ્યું. અને, કાકા, હવે તો આહિંગ ભૂતાવળના વૃંદમાંગ અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યાં છે,
તે તારી મદદ વગર નહીં ઓલવાય, હે કાકા. અવતરણ ચિહ્ન. તે હવે હું શું કરું, બેટા? મને પાટણ તેડતો જા, મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા. અરે ગાંડા, તું પ્રેત છો, તને કેમ કરી લઈ જાઉં? બસ, કાકા. હે સગા, આજ તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિના નીર આટલાંગ બધાંગ ઊંડાંગ ઉતરી ગયાં. ઓ અરસી, આ જાન જતી જોઉં છું ને અંતર ચિરાય છે, મારા પ્રાણ મેં પદ્માવતીની પાસે મૂક્યા છે. હે સગા, સુખ તો બધું ત્યાં પદ્માવતીની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે. હવે હું સળગું છું, મને એકવાર પરણી લેવા દે. શી રીતે? તમારી જાનનો વરરાજો કદરૂપો છે, ઓ કાકા. એને બદલે મને વરરાજો બનીને માયરે જવા દે. 4 ફેરા ફરવા દે. પછી પાછો વળીને અહીં વડલાને થાનક ઉતરી પડીશ. નદીની સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે. કોઈ ગુફાના પોલાણમાંથી પવન સૂસતો હોય તેવા ભૂતનાંગ વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા. વાણિયાને ભૂતની વાત કરીશ તો બીને અહીં જ ફાટી પડશે. શું કરું? વિમાસણ થઈ પડી. કાકા, ભૂતનો અવાજ આવ્યો. વાણિયાને ભડકાવવા નથી. હું અહીં મારી મોઢેરડીયું ઊભી કરું છું. આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો. ઉજ્જડ વનમાં હિરણ્યને કાંઠે મોટો દરબાર ગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાને માણું બાજરાના જોગાણ, વેલ્યના બળદને કપાસિયાના બહોળા ખાણે જાનિયાને ભોજન દીધામ. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ અહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે. અરસીએ વાત ઉચ્ચારી, શેઠિયા, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયન. વળતાં આંઘી ઉતારી મેલશું. વાણિયા કબૂલ થયા. પીઠીભરી કન્યા પદ્માવતી પાટણની મેડીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગ્ન મંડાયેલ છે. હું કોઈને મોંએ મારું અંતર ઉધાડી શકતી નથી. મારે એક ભવમાંગ 2 ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે, નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જવાળાઓ ઓલવવા આવજે. જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતાં પદ્માવતીએ સામા પુરુષને, પરપુરુષને નહીં, પણ ખુદ માંગડાને દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ. આ મરેલું માનવી આંધી ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કુંપો છાંટી સજીવન કર્યો? પરણી ઉતર્યા અને જાન પાછી વળી. હિરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં, એ ભયંકર જંગલની અંદર, વરરાજે ભડકારૂપે છલાંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહિંગ વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે 4 ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલાંગ મારીને પદ્માવતી પણ વેલેમાંથી નીચે ઉતરી પડી. અરે, હા, વહુ દીકરા શું થયું? રામ રામ છે, વાણિયા. જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું. અરે દીકરી, એ તો બનાવટી હતો. ગમે તે હોય, બીજાના મીંઢોળ ન બાંધું. સમજાવી, પણ ન સમજી. ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી. વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યા. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બીવરાવવા લાગ્યું, અને માંગડાવાળા એવા 3 સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડચંદા ઉઠીને ભયંકર બની જતી એક ચીસના જવાબમાં ઝડ એવા ભૂતકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા. વડલા, તારે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઉઠી છે. હું દિવસરાત એ જ્વાળાઓમાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું? એ રીતે અદૃશ્ય ભૂતનાંગ ભડકામાં રાતને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે. પોત ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે જુએ છે. એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાનીએ નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળા રૂપે જંગલને સળગાવી રહી છે. દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબાર ગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી પાસે વસે છે. પરોઢીએ પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે. પદ્મા એકલી સળગતી રહે છે. 2 જુવાન ઘોડેસવારો ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખી કે માનવી દેખાતા નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકીને લોથપોથ થઈ ગયા છે. ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડણામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી. જુવાનો જોઈ રહ્યા.
એક કહે કે આજ તો આવડી આજ ભેંસના દૂધે વિયાળું કરીએ. અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબાર ગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં અસવારો પણ ડેલીએ જઈ પલાણ છાંડી ઉતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી. ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો બાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને એ ઘોડારમાં 2 ઘોડા બાંધી આવ્યો. વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને 2 પારોણાને જમવા બેસાડ્યા. રૂપ જેનાં સમાતાંગ નથી એવી એક સ્ત્રી આવીને રોટલા, શાક ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સૂવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે. આંગી અંતરિયાળ આ દરબાર ગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ 2 જ શી રીતે રહેતાંગ હશે? બોલતાંગ ચાલતાંગ કેમ નથી? આવાંગ રૂપાળાંગ 2 મોઢાંગ ઉપર દુઃખની પીળાશ શા માટે? ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે ઘરધણી કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે, જંપ લેતો જ નથી. મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી જ નહીં. વિચારમાં પડી ગયા. ભડકડાટાને કણકારા બંધ પડ્યા. પછી મુસાફરોની આંખો મળી ગઈ. સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી. નજરે કરે તો ન મળે દરબાર ગઢ, કે ન મળે ઢોલિયા. 2 જણા ધરતી ઉપર પડેલા, ને 2ના ઘોડાંગ બોરડીના જાળાંગ સાથે બાંધેલાં. માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બીવરાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે. તાજુબ થઈને 2 બહારવટિયા ચાલી તો નીકળ્યા. બેઉનાં કલેજાંગ થડકી પણ ગયા. પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો, ભાઈ, એ ગમે તે હોય, પણ આપણે એમનો રોટલો ખાધો, ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જ, સાચું, ન જવાય. આજ પાછા પહોંચી પત્તો મેળવીએ. રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા. એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, અને એ જ પથારી. વાળું કરી ઊભા થયા. એટલે 2 મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું, બોલો, કોણ છો તમે? ને આખી રાત કણક્યા કરો છો કેમ? તમને એ જાણીને શો ફાયદો છે? અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળીએ નહીં તો જીવતર શા ખપનું છે? જુવાનો, ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો, જુવાનો, ડરશો નહીં ને? ડર્યા હોત તો પાછા શી દાવત? છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો, જુવાનો, હું માંગડો વાળો. માંગડો વાળો. મુસાફરોના મોંમાં ચીસ દબાઈ રહી. હા, હું ધાંતરવડીનો ધણી માંગડો, કમોતે મુઓ. ભૂત સર્જયો છું. પદ્માને લઈને આંહી એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ. હજી હાડકુંને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ. અવતરણ ચિહ્ન. એનો ઈલાજ શો? તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારા હાડકાંગ દામાકુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ. એટલું બોલીને આહ આહ કરતો યુવાન ઓરડામાં ગયો. મુસાફરો સૂતા. સવારે એની એ દશા દેખી. વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાંગ લઈ 2 બહારવટિયા દામેકુંડ ચાલ્યા ગયા. ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાંગ બેઠાંગ છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘુમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી, હો, કેવી કાળી રાત. પાદશાહે કહ્યું, આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે? બીજું તો કોણ ભમતું હોય? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા રાજાનું વેર તોળાઈ રહ્યું છે. કોણ? જેસો વેજો. હા, ખાવિંદા. તમારા 12 વટિયા. પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ. બેગમ, અટાણે મને એનું શુરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડા વીંઝતા હશે? બખોલોમાં સૂતા હશે. બીજું શું કરે, ખાવિંદ? તમે એને સુવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે? સુનો, અટાણે એ 2 ભાઈ હાજર થાય, તો માફી આપું, ગામડાં રહેવા પાછાં સોંપીને 12 વટું પાર પાડું એવું મન થઈ જાય છે. અરે રે, અટાણે ક્યાંથી હોય? સાદ તો કરો, ખાવિંદ.
મશ્કરી, ના ના, મારા સાથ તો કરો. ઝરૂખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાથ દીધો. જેસાજીભાઈ, વેજાજીભાઈ, અવતરણ ચિહ્ન. નીચેથી જવાબ આવ્યો, રાણી માં, હાજર છીએ. ઓહોહો, ભાઈ, આ ટાણે તમે અહીં ક્યાંથી? પાદશાહની રખેવાળી કરવા, બેન. તમારા શત્રુની રખેવાળી? હા, બેન. કેમ, અમારે માથે આળ ચડે તે બીકે? શેનું આળ? કોઈ બીજો દુશ્મન આવીને પાદશાહનું માથું વાઢે ને નામ અમારા લેવાય. અમે રહ્યા બહારવટિયા, અમારી મથરાવટી જમેલી, બેન. અમારા માથે જકાળી ટીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય? વાહ રે મારા વીરાઓ, રોજ ચોકી કરો છો. ના, બેન, આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ. પાદશાહે કાનોકાન આ વાતચીત સાંભળી. અટારી પરથી કૂદી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યો, જેસાજી, વેજાજી, સવારે કચેરીએ આવજો. કસુંબા પીવા છે. બાપુ, દગો તો નહીં થાય ને? રાજાનો બોલ છે. ઇતબાર આવતો હોય તો હાજર થજો. એ હોંકારા દેનાર કોણ હતું? માંગડાવાળાનું પ્રેત હતું. બહારવટિયા ભાઈઓ પોતાનું કામ કરવા દામે કુંડ ગયા છે, અને અહીં પાદશાહની દેવડી હેઠળ વટું પાર પાડવાનો મોકો મળ્યો છે, એ જાણીને વટિયાનો ઓશિંગણ ભૂત જેસા વેજાને નામે હાજર થયો હતો. પાદશાહનો કોલ મળતાં જ એણે વટિયાઓને જાણ દીધી. કચેરીમાં વટાંગ પાર પડ્યામ. સામસામાં કસુંબા પીવાના. એ માંગડો વાળો ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે, અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપર